શીખીએ. તો ધૂળજી મહારાજ હવે કઈ વાનગી બનાવવાના છે? આપણે ત્રીજી વાનગી રજવાડાની ફેમસ કેસર માલપુઆ દેશી ઘીમાં. કેસર માલપુઆ એટલે સરસ મજાની મીઠાઈ બનાવવાના. મીઠાઈ બનાવવાની. ચાલો, શું કરવાનું છે એના માટે? હાજી, સર્વપ્રથમ આપણે 300 ગ્રામ દૂધ લઈએ. જી. દૂધ લઈએ, એમાં 200 ગ્રામ જેવો માવો, સાદો માવો. જી. અને 100 ગ્રામ જેવો મેદો એનું ખીરું તૈયાર કરીએ. અને એને પછી હવે આપણે માલપુઆ ચાલુ કરીએ કઢાઈમાં. હવે આપણે ચાસણીમાં એને ડુબાડવા પડશે. ચાસણીમાં એની પણ અલગ અલગ પ્રકારની ચાસણીઓ છે, અલગ અલગ તારની. હાજી. તો આમાં કઈ ચાસણી વપરાય છે? આ એક તારની છે. એક તારની ચાસણી. અને કેવી રીતે બનાવાય છે ચાસણી? આ ચાસણી જે છે ને, હા, 1 લીટર પાણી લેવાનું, 2 લીટર ખાંડ નાખવાની અને પછી એને ઉકાળવાની. ઓકે. ચાસણી એક તાર તૈયાર થઈ જાય અને પછી બંધ કરી દેવાની. ઓકે. 1 લીટર પાણી. હાજી. અને 2 કિલો જેટલી ખાંડ. હાજી. હવે આ માલપુઆ તૈયાર થઈ ગયા. જી. થોડી વાર ડુબાડી રાખીએ તો ચાસણી પીએ. આ માલપુઆ તૈયાર થઈ ગયા. જી. અને આ પ્લેટમાં હવે સર્વ કરીએ. કેસર માલપુઆ તૈયાર. હવે આપણે ગરમા ગરમ સર્વ કરીએ છીએ.